હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપની આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 9 વિષય ગણિત પાઠ 4 દ્વિચલ સુરેખ સમીકરણની સ્વ અધ્યયન પોથીનું સમજૂતી સાથેનું સચોટ સોલ્યુશન. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે સ્વ અધ્યયન પોથીનું ચોથો પાઠ દ્વિચલ સુરેખ સમીકરણ શરૂ કરીએ. તો અહીં પાઠ 4 દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં આપણો વિભાગ એનો પહેલો પ્રશ્ન છે કે નીચે આપેલ બહુ વિકલ્પવાળા જવાબવાળા પ્રશ્ન માટે સાચા વિકલ્પનો ક્રમ લખો. તો એમાં આપણો પહેલો પ્રશ્ન છે કે વાય અક્ષનું સમીકરણ ખાલી જગ્યા છે. તો તેનો જવાબ થશે આપણી પાસે ડી કે વાય બરાબર 3. એના પછી બીજો પ્રશ્ન છે કે નીચેના પૈકી ખાલી જગ્યા એ સમીકરણ 2x - 3y બરાબર 10નો એક ઉકેલ છે. તો તેનો જવાબ થશે સી 2 અને -2. ત્રીજું y બરાબર 3x - 1 અને y બરાબર 2 હોય તો x બરાબર ખાલી જગ્યા. તો તેનો જવાબ થશે ડી x બરાબર 1 થશે. એના પછીનો આપણો ચોથો પ્રશ્ન છે કે જો 2 અંકની સંખ્યામાં એકમનો અંક x અને દશકનો અંક y હોય તો તે સંખ્યા ખાલી જગ્યા છે. તો તેનો જવાબ થશે એ કે તે સંખ્યા 10y + x હશે. પાંચમું ખાલી જગ્યા એ સમીકરણ 2x + 7y બરાબર 28નો ઉકેલ નથી. તો તેનો જવાબ થશે સી 2 અને 7. છઠ્ઠું દ્વિચલ સુરેખ સમીકરણને ખાલી જગ્યા ઉકેલ હોય તો તેનો જવાબ થશે બી અનંત. સાતમું y + 3 બરાબર 0 તો y બરાબર ખાલી જગ્યા તો તે થશે y બરાબર -3. અને આઠમું છે કે દ્વિચલ સુરેખ સમીકરણ 5x + 2y બરાબર 10ને yના સ્વરૂપમાં ખાલી જગ્યા રીતે દર્શાવી શકાય. તો આપણે લખી શકીએ કે y બરાબર 10 - 5x/2. તો હવે એના પછીનો આપણો નવમો પ્રશ્ન છે કે જો 2, 5 એ સમીકરણ x + y + k બરાબર 0નો ઉકેલ હોય તો k બરાબર ખાલી જગ્યા. તો માટે તેનો જવાબ થશે k બરાબર -7. દસમું 6p બરાબર 7q + 3 પ્રમાણિત સ્વરૂપમાં લખો. તો તે થશે આપણી પાસે એ કે 6p - 7q - 3 બરાબર 0. અને 11મો પ્રશ્ન છે કે દ્વિચલ સુરેખ સમીકરણ 3x - 5 બરાબર 0ને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવી ax + by + c બરાબર 0 સાથે સરખાવતા a + b + c બરાબર ખાલી જગ્યા. તો તેનો જવાબ થશે -2. તો હવે એના પછીનો આપણો બીજો પ્રશ્ન છે કે નીચેના વિધાન સાચા બને તેમ ખાલી જગ્યા પૂરો. તો એનો આપણો 12મો પ્રશ્ન છે કે ઓસ્ટ્રેલિયા ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલ એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં 2 બેટ્સમેને સાથે મળીને 143 રન બનાવ્યા. તેણે દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે ખાલી જગ્યા દર્શાવી શકાય. તો આપણે તે લખી શકીએ કે x + y બરાબર 143. 13મું 3x - 5 બરાબર 0નું બીજ ખાલી જગ્યા છે. તો તે થશે એનું બીજ 5/3. 14મું x બરાબર 7 અને y બરાબર -11 ઉકેલ હોય તેવા ખાલી જગ્યા દ્વિચલ સમીકરણ મળે તો તેવા 2 દ્વિચલ સુરેખ સમીકરણ બને. હવે એના પછીનો આપણો ત્રીજો પ્રશ્ન છે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તો આપણો 15મો પ્રશ્ન છે કે સમીકરણ 3x + 0y - 1 બરાબર 0નો આલેખ x અક્ષને સમાંતર રેખા છે. તો તેનો જવાબ થશે ખોટું. 16મું છે કે સમીકરણ 0x - 2y + 1 બરાબર 0નો આલેખ y અક્ષને સમાંતર રેખા નથી. તો તે થશે આપણી પાસે સાચું. એના પછીનો આપણો 17મો પ્રશ્ન છે કે સમીકરણ x + 5 બરાબર 2નો આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થાય. તો તેનો જવાબ થશે ખોટું. 18મું 1 અને -1 એ સમીકરણ x - 5y બરાબર 2નો ઉકેલ છે. તો તે પણ ખોટું. એના પછી 19મું કે 2 અને 3 એ સમીકરણ 2x + ky બરાબર 10નો એક ઉકેલ હોય તો k બરાબર 3. તો તેનો જવાબ થશે ખોટું. એના પછી 20મો પ્રશ્ન છે કે દ્વિચલ સુરેખ સમીકરણને અનન્ય ઉકેલ હોય તો તેનો જવાબ થશે ખોટું. 21મું એક ચલ સુરેખ સમીકરણને અનંત ઉકેલ હોય તો તે થશે ખોટું. 22મું x + 3 એ એક ચલ સુરેખ સમીકરણ યુગમાં છે તો તે સાચું. એના પછી x - 4 બરાબર √3y દ્વિચલ સમીકરણને પ્રમાણિત સ્વરૂપે x - √3y - 4 વડે દર્શાવી શકાય. તો એ સાચું. એના પછી 24મું કે સમીકરણની બંને બાજુ સમાન શૂન્યેતર સંખ્યા વડે ગુણાકાર કરવાથી સુરેખ સમીકરણનો ઉકેલ બદલાય છે. તો તે થશે ખોટું.
અને 25મું કે 2 અને 3 એ 3x ઓછા 3y બરાબર mનો એક ઉકેલ હોય તો m બરાબર 0 થાય. તો માટે આ વિધાન ખોટું છે. હવે એના પછીનો આપણો ચોથો પ્રશ્ન છે કે નીચેના પ્રત્યેક પ્રશ્નના જવાબ એક સંખ્યા, શબ્દ કે વાક્યમાં આપો. તેનો 26મો પ્રશ્ન છે કે સમીકરણ 2x ઓછા y બરાબર ઓછા 1ને પ્રમાણિત સ્વરૂપે લખો. તો આપણે તે લખી શકીએ કે 2x ઓછા y વત્તા 1 બરાબર 0. 27મું સમીકરણ 3x ઓછા 5 બરાબર 1નો આલેખ કયા અક્ષને સમાંતર હોય? તો તે y અક્ષને સમાંતર થશે. 28મું 3x ઓછા 7 બરાબર 4y સમીકરણને ax વત્તા by વત્તા c બરાબર 0 સાથે સરખાવીને a, b અને c ની કિંમત શોધો. તો a બરાબર 3, b બરાબર ઓછા 4 અને c બરાબર ઓછા 7. 29મું થશે કે 4.1x વત્તા 1.4y બરાબર -3.7 સમીકરણને ax વત્તા by વત્તા c બરાબર 0 સ્વરૂપે દર્શાવો. તો માટે તે થશે કે 41x વત્તા 14y બરાબર 73. 30મો પ્રશ્ન છે જો 3 અને 7 એ સમીકરણ x ઓછા y વત્તા k બરાબર 0નો એક ઉકેલ હોય તો k બરાબર ખાલી જગ્યા, તો તે k બરાબર આપણને મળશે 4. અને એના પછી છે કે એક બોલપેનની કિંમત એક પેન્સિલની કિંમત કરતાં 3 ગણા કરતાં ₹10 વધારે છે. તો આને જો આપણે સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવીએ તો તે આપણી પાસે થશે કે x ઓછા 3y ઓછા 10 બરાબર 0. તો હવે એના પછીનો આપણો 32મો પ્રશ્ન છે કે જો 2 અંકની સંખ્યામાં એકમનો અંક y અને દશકનો અંક x હોય તો તે સંખ્યા લખો. તો માટે એ 2 અંકની સંખ્યા થશે કે 10x વત્તા y. 33 છે કે 3x ઓછા 5y બરાબર 30નો આલેખ y અક્ષ અને x અક્ષ કયા બિંદુમાં છેદે છે? તો y અક્ષને 10 અને 0માં અને y અક્ષને 0 અને -6માં. તો માટે x અક્ષને 10 ને 0 અને y અક્ષને 0 અને -6. 34મો જો 3 અને 2 એ mx વત્તા y બરાબર 5નો એક ઉકેલ હોય તો mની કિંમત લખો. તો mની કિંમત m બરાબર 1 થશે. 35મો પ્રશ્ન છે જો 4 અને -3 એ ઓછા 2 ગુણ્યા x વત્તા a વત્તા 1 ગુણ્યા y બરાબર 30નો એક ઉકેલ હોય તો એની કિંમત શોધો. તો આપણને એ છે એ 41 મળશે. એના પછીનો આપણો વિભાગ બી છે. એનો પહેલો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોને ટૂંકમાં ગણતરી કરીને જવાબ આપો. તો એમાં એનો અ છે કે નીચેના સમીકરણના 2 ઉકેલ શોધો. તો આપણું પહેલું સમીકરણ છે કે x વત્તા y બરાબર 2. તો સૌપ્રથમ આપણે લખી શકીએ કે y બરાબર 2 ઓછા x. તો હવે જો સૌપ્રથમ આપણે xને 0 લઈએ તો તે આપણી પાસે થશે કે y બરાબર 2 ઓછા 0. તો માટે y બરાબર 2 થશે. એવી જ રીતે જો આપણે x 1 લઈએ તો y બરાબર 2 ઓછા 1 એટલે આપણને y જે છે 1 મળશે. અને જો x બરાબર 2 લઈએ તો y બરાબર 2 ઓછા 2 બરાબર 0. તો આમ તેના જે ઉકેલો છે એ 0, 2, 1, 1 અને 2, 0 છે. એ સમીકરણના 3 ઉકેલ થાય. એ જ પ્રમાણે બીજું સમીકરણ છે 37મું કે x ઓછા y બરાબર 1. તો આપણે લખી શકીએ કે y બરાબર 1 x બરાબર 1 વત્તા y. તો આપણે જો સૌપ્રથમ y 0 લઈએ તો x બરાબર 1 વત્તા 0 એટલે 1. એના પછી જો y 1 લઈએ તો x બરાબર 1 વત્તા 1 એટલે 2 અને y બરાબર 2 લઈએ તો 1 વત્તા 2 એટલે 3. આમ એ સમીકરણના જે 1 0, 2 1 અને 3 2 જે છે એ સમીકરણના 3 ઉકેલ થશે. એના પછી આપણો 38મો પ્રશ્ન છે કે 2x ઓછા y બરાબર 0. તો સૌપ્રથમ આપણે લખી શકીએ કે y બરાબર 2x. તો સૌપ્રથમ x બરાબર 1 લઈએ અને y બરાબર 2 ગુણ્યા 1 એટલે y બરાબર 2. એવી જ રીતે જો x બરાબર 2 લઈએ તો y 4 મળશે. આમ 1, 2 અને 2, 4 એ સમીકરણના અનંત ઉકેલોમાંથી 2 ઉકેલ છે. અને 39 છે કે x વત્તા 2y બરાબર 1. તો આપણે લખી શકીએ કે x બરાબર 1 ઓછા 2y. તો y 0 લઈએ તો x બરાબર 1 ઓછા 0 એટલે 1 મળશે. અને y બરાબર 1 લઈએ તો આપણને બનશે 1 ઓછા 2 બરાબર ઓછા 1. તો માટે 1 અને 0 અને ઓછા 1 અને 1 જે છે એ સમીકરણના અનંત ઉકેલમાંથી 2 ઉકેલ મળશે. હવે એના પછીનો બ છે કે નીચેના પૈકી પ્રત્યેક સમીકરણના 4 ઉકેલ શોધો. તો માટે આપણે સૌપ્રથમ 40મો પ્રશ્ન છે કે 2x વત્તા 3y બરાબર 7. તો સૌપ્રથમ આપણે લખીએ કે 3y બરાબર 7 ઓછા 2x. તો y બરાબર 7 ઓછા 2xના છેદમાં 3. તો સૌપ્રથમ જો આપણે 0 લઈએ તો આપણે લખી શકીએ કે y બરાબર 7ના છેદમાં 3. તો માટે આપણે જો xને 0 લઈએ તો આપણને y છે 7ના છેદમાં 3 મળે. એવી જ રીતે જો આપણે જે x છે એ xને 1 લઈએ તો આપણને y 5ના છેદમાં 3 મળે. અને
જો આપણે એક્સ છે 2 લઈએ તો આપણને વાય 1 મળે, અને જો આપણે એક્સ 3 લઈએ તો આપણને વાય 1/3 મળે. એવી જ રીતે જો આપણે 41મો પ્રશ્ન છે એમાં જોઈએ કે 5/2x ઓછા વાય બરાબર 1. તો માટે એક્સ બરાબર 2/5 લઈએ તો વાય બરાબર 0, કારણ કે જે એક્સ છે તેને આપણે સૂત્ર કરતાં બનાવીએ તો તે થશે 2 કૌંસમાં 1 + y/5. તો વાય બરાબર 0 લેતા એક્સ બરાબર 2/5. જો આપણે વાય 1 લઈએ તો એક્સ 4/5 મળે, વાય 2 લઈએ તો 6/5 અને વાય 3 લઈએ તો એક્સ 8/5 મળે. એના પછીનો આપણો 42મો પ્રશ્ન છે કે 3.1x + 6.2y બરાબર 2. તો માટે સૌપ્રથમ આપણે જે લખીએ કે y બરાબર 20 ઓછા 31x ભાગ્યા 62. તો માટે જો એક્સ 0 લઈએ તો વાય 10/31, એક્સ 1 લઈએ તો વાય -11/62. જો આપણે એક્સ 2 લઈએ તો વાય બરાબર -21/31 અને એક્સ બરાબર જો 3 લઈએ તો વાય બરાબર -73/31 મળશે. એના પછીનો આપણો 43મો પ્રશ્ન છે કે πx + વાય બરાબર 9. તો માટે આપણે જો એક્સ બરાબર 0 તો માટે વાય જે સૂત્ર કરતાં બનશે તો તે થશે 9 ઓછા πx. તો માટે એક્સ 0 લઈએ તો આપણને વાય જે છે એ 9 મળે. જો એક્સ આપણે 1 લઈએ તો વાય 9 ઓછા પાઈ મળે. જો આપણે એક્સ 2 લઈએ તો આપણને જે વાય છે એ 9 ઓછા 2 પાઈ મળે, અને એક્સ બરાબર 3 લઈએ તો વાય છે એ 9 ઓછા 3 પાઈ મળે. તો આપણે આ પ્રમાણે એના 4 ઉકેલને શોધી શકીએ છીએ. તો હવે એના પછીનો આપણો 44મો પ્રશ્ન છે કે x + 7y બરાબર 10 સમીકરણના 2 ભિન્ન ઉકેલ શોધો. તો સૌપ્રથમ આપણે લખીએ કે x બરાબર 10 + 10 ઓછા 7y. તો જો આપણે y બરાબર 1 લઈએ તો x બરાબર 10 ઓછા 7 ગુણ્યા 1 એટલે 10 ઓછા 7 બરાબર આપણને જે x છે એ 3 મળશે. તો જો y 2 લઈએ તો આપણને x છે એ ઓછા 4 મળશે. આમ સમીકરણ x + 7y બરાબર 10ના અનંત ઉકેલમાંથી 2 ઉકેલ, એમાંનો એક ઉકેલ થશે 3 અને 1 અને બીજો -4 અને 2. એના પછીનો આપણો 45મો પ્રશ્ન છે કે નીચે દર્શાવેલ દરેક સમીકરણને ax + by + c બરાબર 0 સ્વરૂપે દર્શાવો અને a, b અને c શોધો. તો પહેલું સમીકરણ આપ્યું છે કે -2x + 3y બરાબર 6. તો સૌપ્રથમ એને આપણે જો ax + by + c સાથે સરખાવીએ તો a બરાબર -2, b બરાબર 3 અને c બરાબર -6. એવી જ રીતે બીજું સમીકરણ છે કે 5 બરાબર 2x. તો સૌપ્રથમ આપણે જો લખીએ તો આ સમીકરણ બનશે કે 2x + 0y - 5 બરાબર 0. તો એના જો આપણે ax + by + c બરાબર 0 સાથે સરખાવીએ તો a બરાબર 2, b બરાબર 0 અને c બરાબર -5 થશે. એવી જ રીતે એનો આપણો 46મો પ્રશ્ન છે કે સચિનની ઉંમર તેની પુત્રી રુચિની ઉંમર કરતાં 3 ગણી છે. આ વિધાનને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવો. તો આપણે ધારી લઈએ કે ધારો કે સચિનની ઉંમર છે x વર્ષ છે અને તેની પુત્રીની ઉંમર એ y વર્ષ છે, અને કહ્યું છે કે સચિનની ઉંમર એની પુત્રી રુચિની ઉંમર કરતાં 3 ગણી છે. તો માટે આપણે લખી શકીએ કે x એટલે કે સચિનની ઉંમર તેની પુત્રીની ઉંમર y કરતાં 3 ગણી એટલે 3y. તો માટે સમીકરણ બનશે કે x - 3y બરાબર 0. હવે એના પછીનો આપણો 47મો પ્રશ્ન છે કે 1 કિલોગ્રામ ચાની કિંમત 1 કિલોગ્રામ ખાંડની કિંમત કરતાં 10 ગણી છે. આ વિધાનને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવો. તો આપણે લખીએ કે ધારો કે 1 કિલોગ્રામ ચાની કિંમત એ ₹x છે અને ખાંડની કિંમત એ y રૂપિયા છે. 1 કિલોગ્રામ ચાની કિંમત 1 કિલોગ્રામ ખાંડની કિંમત કરતાં 10 ગણી છે. તો માટે આપણને લખી શકીએ કે x બરાબર 10y, માટે 10 - x - 10y બરાબર 0. તો હવે એના પછીનો આપણો વિભાગ C છે કે નીચેના પ્રશ્નોની ગણતરી કરીને જવાબ આપો. જેનો 48મો પ્રશ્ન છે કે બિંદુઓ 2x - 1, 3y + 2 અને 7x + 3 અને y - 4 સમાન હોય તો x અને y શોધો. તો સૌપ્રથમ આપણે કહ્યું છે કે તે સમાન છે, તો આપણે બેને સરખાવી દઈએ. તો આપણે xm ને xm સાથે અને ym ને ym સાથે સરખાવીએ. તો અહીં જે પહેલા 2 બિંદુઓ આપ્યા છે એ 2 બિંદુમાં xm જે આપણા બનશે 2x - 1 અને બીજા છે બિંદુઓ છે એમાં x + 3. તો જો આપણે તેને સરખાવીએ તો તે આપણી પાસે થશે કે 2x - 2 2x - x બરાબર 3 + 1, માટે x બરાબર આપણને મળશે 4. અને એવી જ રીતે જો ym સરખાવીએ તો 3y + 2 બરાબર y - 4. તો માટે 3y - y બરાબર -4 - 2 એટલે 2y બરાબર -6, માટે y બરાબર -6/2 એટલે -3. તો માટે એનો xm 4 અને ym -3. એ જ પ્રમાણે એનો 49મો પ્રશ્ન છે
કે દ્વિચલ સુરેખ સમીકરણ x ઓછા 3y બરાબર 2માં એક્સની કિંમત માટે વાયની આપેલી કિંમત વાયની કિંમત શોધો. તો સૌપ્રથમ આપણે જે સમીકરણ આપ્યું છે એમાંથી વાયના સૂત્ર કરતાં બનાવીએ. તો તે થશે કે x ઓછા 2/3. તો સૌપ્રથમ આપણે એક્સને -1 લઈએ તો આપણને વાય જે છે એ મળશે ઓછા 3/3 એટલે -1. જો આપણે x2 લઈએ તો આપણને વાય જે છે એ મળશે 0/3 એટલે 0. અને જો આપણે એક્સને 0 લઈએ તો આપણને વાય જે છે એ મળશે કે ઓછા 2/3. તો માટે આપણે લખી શકીએ કે એક્સની ઓછા 1 કિંમત માટે વાય ઓછા 1, એક્સની કિંમત 2 માટે વાય 0 અને એક્સની કિંમત 0 માટે વાય ઓછા 2/3. તો હવે એના પછીનો આપણો 50મો પ્રશ્ન છે કે દ્વિચલ સુરેખ સમીકરણ 2x ઓછા વાય બરાબર ઓછા 1માં વાયની આપેલ કિંમત માટે એક્સની કિંમત શોધો. તો સૌપ્રથમ આપણને જે વાયની કિંમતો આપી છે તો એના પરથી આપણે સૌપ્રથમ એક્સને સૂત્ર કરતાં બનાવીએ તો તે આપણી પાસે થશે કે એક્સ બરાબર વાય ઓછા 1/2. તો સૌપ્રથમ જો આપણે વાય જે છે એને 0 લઈએ તો આપણને એક્સ છે એ મળશે ઓછા 1/2. એવી જ રીતે જો વાય 1 લઈએ તો આપણી પાસે જે એક્સ છે એ 0 મળશે. 0/2 એટલે 0. અને જો આપણે વાય જે છે એને ઓછા 1 લઈએ તો જે એક્સ છે એ પણ આપણને ઓછા 1 મળશે. તો આ રીતે આપણે તેની કિંમતોને શોધી શકીએ છીએ. અહીં આપણે આ સ્વાધ્યાયન પોથીનો આ પાઠ છે એ પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને આપની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.